હેલો ફ્રેન્ડ્સ, વેલકમ અગેન ટુ માય ચેનલ ગુજ્જુ તડકા. તો ફ્રેન્ડ્સ, આજે હું લઈને આવી છું મેથીના મૂઠિયા, જે બનાવવામાં એકદમ ઇઝી છે અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. શિયાળામાં મેથી તમને ઇઝીલી મળી રહેશે અને મેથી ગુણકારી પણ બહુ બધી છે. તો ચલો આપણે બનાવવાનું શરૂ કરીશું. સૌ પ્રથમ આપણે અહીંયા એક બાઉલ ભાખરીનો કકરો લોટ લઈશું. તો તમે જોઈ શકો છો આ રીતના કકરો લોટ લેવાનો છે આપણે. ત્યારબાદ આપણે તેમાં મસાલા કરી લઈએ. તો 2 ચમચી આદુ લસણ મરચાંની પેસ્ટ લઈશું. ત્યારબાદ 5 ચમચી તલ લઈશું. મીઠું સ્વાદ પ્રમાણે લઈશું. અડધી ચમચી હળદર. અજમો લઈશું 1 થી 2 ચમચી, જેને આ રીતના બંને હાથની મદદથી મસળી લઈશું. ધાણા જીરું પાવડર 2 ચમચી લઈશું. મરચું લાલ 2 ચમચી લઈશું. શુગર અહીંયા 5 થી 6 ચમચી મેં લીધેલી છે, તમારે ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો. તેલ આપણે અહીંયા 3 ચમચા લઈશું. ત્યારબાદ અહીંયા મેં 1 લીંબુનો રસ લીધેલો છે અને અહીંયા આગળ એકદમ ઝીણી સમારેલી મેથી જે ધોઈને લીધેલી છે. તો તે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો. તો આ રીતના લઈને બધું આપણે એકદમ સરસ મિક્સ કરી લઈશું. તો પહેલાં આપણે અહીંયા આગળ આ રીતના બધું મિક્સ કરી લેવાનું છે. આમાં બધા મસાલા તમારે જરૂરિયાત મુજબ તમે વધઘટ કરી શકો છો. ત્યારબાદ હવે આપણે થોડી થોડી છાશ લઈને આ લોટને આ રીતના બાંધતા રહીશું, જેથી ખટાશના હિસાબે મૂઠિયા ખૂબ જ ટેસ્ટી લાગે છે. ત્યારબાદ હવે થોડું થોડું પાણી લઈને લોટ બાંધી લઈશું આપણે. તો આ રીતના લોટ આપણે એકદમ ઢીલો રાખીશું. લોટ ઢીલો રાખવાથી તમારા મૂઠિયા એકદમ સોફ્ટ બનશે અને પોચા બનશે. તો આ રીતના આપણે લોટ બાંધી લઈશું. તો તમે જોઈ શકો છો લોટ બંધાઈ ગયો છે. તો હવે આપણે થોડું તેલ લઈને લોટને બરાબર ટૂંપી લઈએ. ત્યારબાદ અહીંયા આપણે જે કાણાવાળું વાસણ લીધું છે તેમાં પણ તેલથી ગ્રીસ કરી લઈશું. બંને હાથની મદદથી આ રીતના આપણે તેને શેપ આપી દઈશું. તો તમે જોઈ શકો છો આ રીતના આપણે તેને શેપ આપવાનો છે અને આવી જ રીતના બીજા બધા મૂઠિયા પણ રેડી કરી લઈશું. અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ, લોટ તમારે એકદમ સોફ્ટ જ રાખવાનો છે. તમે જેટલો લોટ સોફ્ટ રાખશો તેટલા તમારા મૂઠિયા એકદમ સોફ્ટી બનશે. તો આ રીતના આપણે બધા મૂઠિયાને રેડી કરી લઈશું. ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. હવે આપણે તેની ઉપર જ આ રીતના લાઇનિંગ કરી દઈશું. તો આપણા મૂઠિયા અહીંયા રેડી થઈ ગયા છે ફ્રેન્ડ્સ. હવે એક વાસણમાં મેં અહીંયા પાણી ગરમ કરવા પણ મૂકી દીધેલું છે. તો આપણી જે પ્લેટ રેડી છે તેને આ રીતના આમાં મૂકી દઈશું અને પોણો કલાક માટે આપણે તેને ચડવવાનું છે. તો ઢાંકી દઈશું. તો ફ્રેન્ડ્સ, પોણો કલાક થઈ ગયો છે. તો આપણે જોઈ લઈશું. તો હું તમને ચપ્પાની મદદથી પણ બતાવી દઉં. જો આ રીતના ચપ્પામાં ક્યાંય ચોંટશે નહીં. તો તમારા મૂઠિયા રેડી થઈ ગયા છે. તો આપણે તેને ઠંડા પણ કરી દીધા. તો આ રીતના હળવા હાથેથી આપણે તેને છૂટા પાડી દઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ છૂટા પણ પડી જશે. હવે તેને આપણે ચપ્પાની મદદથી આ રીતના કટ કરી લઈશું. તમારે હાથમાં રાખીને કટ કરવા હોય તો પણ તમે કટ કરી શકો છો. તો આપણે મૂઠિયા અહીંયા બધા ઝીણા સમારી લઈશું. તો અહીંયા આપણા મૂઠિયા સમારાઈને રેડી થઈ ગયા છે. તો હવે આપણે બીજી બાજુ વઘાર કરી લઈએ. તો અહીંયા 3 થી 4 ચમચા આપણે તેલ લઈશું. રાઈ લઈશું. રાઈ તતળી જાય ત્યારબાદ આપણે તેમાં બીજા મસાલા પણ એડ કરવાના છે. તો ફ્રેન્ડ્સ, અહીંયા આપણી રાઈ એકદમ સરસ તતળી ગઈ છે. તો હવે આપણે તેમાં અડધી ચમચી હિંગ એડ કરીશું. જીરું એડ કરીશું અડધી 1 ચમચી. લીલો મીઠો લીમડો, લીલા મરચાં, તલ તમારે ટેસ્ટ પ્રમાણે લેવાના છે.
1 ચમચી લાલ મરચું, જેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. અને હવે મૂઠિયાને આપણે તેમાં એડ કરી લઈશું. મૂઠિયા એડ કર્યા પછી આમાં આપણે ઉપર 2 ચમચી શુગર પાવડર એડ કરીશું. મીઠું થોડું ભભરાવીશું અને તેને બરાબર મિક્સ કરી લઈએ. તમારે ઉપરથી મીઠું અને શુગર નાખવી હોય તો તમે નાખી શકો છો, અધરવાઇઝ તમે તેને સ્કીપ પણ કરી શકો છો. પણ જો ઉપરથી નાખશો તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. હવે આપણે તેમાં થોડું ટોપરાનું છીણ પણ એડ કરી લઈએ. થોડી ખસખસ એડ કરી લઈશું. આ પણ ઓપ્શનલ છે, જો તમારે એડ કરવું હોય તો કરી શકો છો. હવે આપણે ઉપરથી લીલી જે કોથમીર છે તે ધોઈને લીધેલી છે તેને સ્પ્રિંકલ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, આપણા મૂઠિયા અહીંયા રેડી થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ લાગે છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો તમે પણ આ રેસીપી ઘરે ચોક્કસ બનાવો અને કેવી બની છે તે કમેન્ટ કરીને મને જરૂર જણાવો. મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં. આવી જ રીતે આપણે મળતા રહીશું અવનવી રેસીપી સાથે. થેન્ક યુ.